જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આખી તમારી જર્નીમાંથી એક વસ્તુ એવી બહાર આવે કે તમે ઝીરોથી શરૂઆત કરી હતી અને હમણાં આગળના પ્રશ્નમાં તમે કીધું કે 25 કરોડ સુધીનું તમારું ટર્નઓવર છે. બીજી તમારી આખી આમ વેલ્યુએશન શું છે? એટલે આમ વેલ્યુએશન અમે કઢાવીએ તો 200 CR આસપાસ નીકળે છે અમારી, ને રાઇટનો અત્યારે 25 કરોડનું ટર્નઓવર છે અમારું મેન. એક પાસ્ટમાં જાઉં તો તમે ક્વેશ્ચન કર્યો તો ફેમિલી સપોર્ટ. મારો સ્મોલ બ્રધર છે, એ અત્યારે મારી બિઝનેસમાં જ છે મારી સાથે જ. એ 2.5 વર્ષ પછી મારા બિઝનેસમાં આવેલો, 2.5 થી 3 વર્ષ પછી. એ મારો બેકબોન સપોર્ટ અત્યારે ખાસમાં એ છે કે ભાઈ હું અત્યારે અહીંયા બી બેઠો છું કે હું કશે બી ફરવા જાઉં છું કે આખો બિઝનેસ છોડીને જાઉં છું, તે મારો બ્રધર છે. એના ઉપર આખું હું છોડીને જાઉં છું. ઓકે, સેમ તમારે પાર્ટનર અત્યારે હું સમજુ. હા, પાર્ટનર કોઈ પણ બિઝનેસમાં તમારો પાર્ટનર કોઈ હોય તો એનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? મેન પાર્ટનર હોય તો એમનું માઇન્ડસેટ ઇક્વલ હોય તો બહુ સારું કે ભાઈ મળતું જુલતું. પ્લસ હું મારા ભાઈમાં એવું પણ હું જોઉં છું ક્યારેક કે એના અમુક ક્વેશ્ચન હોય છે કે ભાઈ તું આ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તે ઓકે છે, એ ક્વેશ્ચનવાળા બી હોવા જરૂરી છે. ક્વેશ્ચન્સ હોવા પણ. હા, કે ત્યારે આપણને એકવાર ક્લિક થાય કે ભાઈ ઓકે કરતા છે ને પાછું બેક સાઈડ આપણે જઈને જોઈએ કે ભાઈ આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઓકે છે ને. પ્લસ તમે હું ક્વેશ્ચન કર્યો તમે સાહેબ? 2 પાર્ટનર છે. હા, પાર્ટનરનું માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? એટલે મેન તો ઇક્વલ ને બેઉની વિચારસરણી સેમ હોય તો સ્પીડ અલગ જ પકડે બિઝનેસની. ઓકે, અને જે મારા બ્રધરમાં છે કે ભાઈ હું વિચારું છું એ એક્સેપ્ટ તો કરે જ છે કે ભાઈ હું અમુક ડિસિઝન લઉં છું તે એને આંખ મીચીને એને ખબર હોય કે ભાઈ આ એકદમ સક્સેસફુલ જ છે. ને અમુક એ ડિસિઝન લે છે ત્યારે હું એકદમ ટ્રસ્ટેડ એમને સપોર્ટ કરું છું કે ભાઈ આ ઓકે ડિસિઝન લીધો છે. ઓકે, તમારા બિઝનેસમાં તમારા ભાઈ તમારી સાથે છે, કેટલો પ્લસ પોઈન્ટ છે અને કેટલો ફાયદો છે તમને? પ્લસ પોઈન્ટ નેગેટિવ પોઈન્ટ દેખાતા નથી એટલા પ્લસ પોઈન્ટ છે, કારણ કે બ્લાઇન્ડલી આપણે ટ્રસ્ટ કરી શકીએ. પ્લસ હું એવું વિચારું છું કે કદાચ મારા બિઝનેસમાં બહુ બધા છે મારા ફેમિલીના. મારા જીજાજી બી છે જે આણંદ મારું આ સાચવે છે, આણંદ અમારી બ્રાન્ચ છે બી છે. ફેક્ટરી છે અત્યારે તે બીજા જીજાજી છે એ ફેક્ટરી આખી હેન્ડલ કરે છે. હું પર્સનલી કહેવા જાઉં ને તો હું એવું માનું છું કે મારા લોકોને મેં એટલે લીધા છે કે કદાચ ખોટું બી કરશે, ઇન કેસ છે નહીં કરશે તો મારા લોકોમાં જ જવાનું. બીજો ખાઈ જશે એના કરતાં મારા લોકો જ ખાશે. બસ મેન ઇન્ટેન્સી છે, બીજો કોઈ જ નથી. ઓકે, તો એક સક્સેસ બિઝનેસ કરવા માટે આખી ટીમનું કેટલું મહત્ત્વ હોય છે? ટીમનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. જે અત્યારે અમને મારી સ્પીડ એકદમ વધારે પકડવાનું કારણ મારી બેકબોન્સ ટીમ છે. ઓકે, તો આ જવાબ જોતો છે ને તમે કેવી રીતના મેનેજ કરો છો? મને એક ઉદાહરણ તરીકે આખું આપો. મેનેજ ભાઈ આમ તો જો કે મને અત્યારે યાદ નથી પર્સનલી. આમ હું બધાને ટ્રીટ કરતો હોય કે ભાઈ એક મેન મારું હોય કે ભાઈ હું જ્યારે બી ફેક્ટરી જાઉં કે કશે બી જાઉં, ઓફિસ જાઉં, ત્યારે બી કોઈનો બી ફેસ પ્લસ માઇનસ હોય લાગે મને આમ આઈડિયા આવી જાય કે કંઈ પ્રોબ્લેમ છે. તો એ પર્સનલ ઇસ્યુ જે બી હોય તે એના ફેમિલીના હોય કે કોઈ બી હોય તે હું સાચું છું. એટલે મારે ફેમિલિયર તરીકે હું બધાને સાચું. તમારું ટીમનો કોઈ પણ એવો વ્યક્તિ છે, ચાલો કર્મચારી છે, તો તમે એનો વિચાર તમને ખબર પડે છે કે એનો પ્લસ માઇનસ છે તો તમે સોલ્વ કરવાની ટ્રાય કરો? ટ્રાય 100%. ને પ્લસ કે કોઈને એવું નથી રાખ્યું કે ભાઈ કોઈ અનનોન છે. હવે સમજો કે ભાઈ હમણાં 1 જુલાઈ અમારી એનિવર્સરી હશે બિઝનેસની, તો અમે જમવાનું પૂરા આખા અમારી કંપનીનું કરશું. ત્યારે હું સાથે બેસીને જ જમીશ ને બધાને હું જ જમાડીશ. એવી જ રીતના મંથલી અમારું કંઈક ને કંઈક નાસ્તો કે કંઈ બી હોય તો અમે સાથે બેસીને જ જમીએ કે ભાઈ એઝ અ ઓનર નહીં, સાથે મળીને જમીને એક સાથે. ને પ્લસ મારો એક જ ટાર્ગેટ હોય, મારા મેનેજર છે નીચેના કે કોઈ બી છે તો ફેમિલી કલ્ચર હોવું જરૂરી છે. બસ કોઈ જ જાતનું પેલું નહીં કે ભાઈ તમે એને
તુકારે બોલાવો, ગાળ આપો, વડીલ છે તો વડીલની તરીકે જેમ. હજુ બી હું પર્સનલ મારા નંબર કોઈના બી સેવ કરું, હવે તમારો બી છે તો તમારો હું લાસ્ટમાં ભાઈ તો લગાવીશ જ. વાહ. ભલે અનનોન છો, નાના છો, પણ ભાઈ લગાવવો જરૂરી છે. એટલે એ જ રીતના મેં મારી પછાડીની ટીમ આખી ફોલોવર્સની રીતના ફોલો કરે છે, કે મારી નીચેના જે મેનેજર છે એ ફોલો કરે ને એ લોકો ફોલો કરે છે. એટલે ફેમિલી પ્લસ ફ્રેન્ડલી માહોલ છે અમારો મેન. તો એટલે મેન આ ટીમની આપણે વાત કરી લીધી અને મેન્ટરનો રોલ શું હોય છે અને શું હોવો જોઈએ? મેન્ટર મારી લાઈફમાં 2020 આસપાસ મેન્ટર હું એકદમ નેગેટિવ હતો બિઝનેસને લઈને. 4-5-6 વર્ષ થઈ ગયેલા હતા બિઝનેસને. નેગેટિવ એટલે એવું કે ભાઈ દેખાતું નહોતું મને અગાડી કે હું આટલું બધું ગોલ લઈને લાંબો લઈને ચાલુ છું, મારા આટલા બધા રૂપિયા Blank બનાવવા થઈ છે. ગયા હતા? હા, આટલા બધા રૂપિયા બનાવવા છે, પણ મને કઈ રસ્તો તો દેખાતો નથી. ઇન્ડસ્ટ્રી તો આટલી જ છે એવું. સીમિત છે એમ? હા, ત્યારે મેન આમ દોસ્ત કહું કે મેન્ટર કહું, મને દોસ્ત પ્લસ મેન્ટર એક સાથે મળી ગયો. કોઈ Friend ચાર્જ philosopher. હા, ફ્રેન્ડ ફિલોસોફર. કોઈ ચાર્જ નહીં, એવું કંઈ જ નહીં. મેન્ટરમાં મેં એવું જોયું, પેલા દોસ્ત જ બન્યા, વિચાર મેચ થતા હતા. હવે કંઈ બી હું અટકેલો છું કે હવે ત્યારે મારી મેજર પ્રોબ્લેમ હતો કે હું કઈ રીતના આગળ વધું, કઈ ઇન્ડસ્ટ્રીમાં જાઉં, કે હવે મારું માર્કેટ એક્સપાન્શન માટેનું ઓપ્શન નથી એમ. હવે કોઈ બી મેન્ટર હોય તો આપણે પર્સનલી ક્યારે એને એક્સેપ્ટ કરીએ કે ભાઈ મેં જે એને ક્વેશ્ચન કર્યો છે એ રિયાલિટી પ્લસ આપણને એક્સેપ્ટ થાય એવો આન્સર આપે એમ. ટ્રુથ એકદમ, કે ભાઈ આપણને વાવ ફીલ થાય કે ભાઈ હા આ આઈડિયા સાચો છે. આપને આપનો જવાબ પણ મળી જાય અને હા. બીજી બે વસ્તુ એમાંથી શીખવા મળે. હા, એ એક મેન્ટર મેન મને મળ્યા કે ભાઈ એકદમ ક્લિયરિટી પ્લસ હું કશે બી અટવાયેલો છું તો હું બે ધડક અથવા મારા સિક્રેટ્સ છે કે મારા જે બી કંઈ છે નેગેટિવ પોઝિટિવ ટુ ઝેડ શેરિંગ મેં પછી આખું શેર કરી દીધેલું કે ભાઈ એમાં જે બી છે નેગેટિવ તો એ ભલે મને સુધારવા માટેનું એના ઓપ્શન્સ હશે. કદાચ એટલું હતું કે અમુક ક્વેશ્ચનના એમને પણ આન્સર નથી, કે ભાઈ હવે લેડીઝ જ હતી તો એ શું કરે કે બુક વાંચશે, એમાંથી કોઈ બી સોલ્યુશન શોધીને આપશે. એટલે લગ્નનું ક્લિયરિટી ચાલતી હતી. એટલે ત્યારથી પછી મારું પોઝિટિવ આખું ડાયવર્ટ થઈ ગયું માઇન્ડ. ને પ્લસ કે ભાઈ આઈડિયા હતા જે એમના એ અલગ જ લેવલના હતા એમ, કે શીખવા સારું મળ્યું મને હજી બી. એટલે આપણા જીવનને સક્સેસ કરવા માટે Mentor મેન્ટરનો જો- બહુ મહત્વનો ફાળો હોય છે. 100% સાચો મેન્ટર. સાચો એટલે આપણને અંદરથી થવું જોઈએ કે ભાઈ આ પરફેક્ટ છે આપણા નોલેજ માટે ને આપણને જ જોઈએ છે એના માટે, આપણા જીવન માટે. આપણા જીવન માટે.